તો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય ગુજરાતીના પ્રથમ કાવ્ય નંબર 11 વાગે છે રે વાગે છેના સંપૂર્ણ સમજૂતી સાથે સંપૂર્ણ મિત્રો સ્વદેન પોથી ભાગ 4 નું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું વાગે છે રે વાગે છે કાવ્યના પ્રશ્ન નંબર 1। આપેલા શબ્દનો અર્થ આપવું। કુંજ ગલી છે તો વૃંદાવનની પ્રાચીન ગલી। એ પહેલાં તમે કઈ સ્કૂલથી અમારો વિડીયો નિહાળી રહ્યા છો તે સ્કૂલનું નામ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં। દધીના તો દહીં, પિત્તાંબર તો પીળું કે રેશમી અંબોટિયું, વૃંદાવન તો તુલસીનું એક પ્રાચીન વન, મોરલી તો મોં વડે વગડાતું એક સાધન છે જે મિત્રો તમે હાથમાં રાખીને મોઢાથી હવા ભરીને વગાડી શકો છો। ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાન। આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દ ભેગા કરી તમારે વાક્ય બનાવવાના છે। કૃષ્ણ મધુર મોરલી વગાડે છે, તો એવી રીતે આપણે બનાવીશું। કૃષ્ણ કુંજ ગલીમાં રાસ રમે છે। કૃષ્ણ દધીની મટકી ફોડે છે। કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે। કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે। કૃષ્ણ પટકો ધારણ કરે છે। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખવાના છે। મોં વડે વાગતું સાધન તો મોરલી, શરણાઈ અથવા શંખ। કાનમાં પહેરવાનું આભૂષણ તો આવશે બુટી, કુંડળ અને કડી। માથામાં શોભાયમાન તો આવશે પાઘડી, મુગટ અને ફેટો। પ્રશ્ન નંબર 4, કાવ્ય પંક્તિના આધારે નીચેના વાક્યમાંથી ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો। તો કાને તે કુંડળ, મસ્તકે મુગટ અને મુખ ઉપર મુરલી શોભે છે। વાલો દાણ દધીના માગે છે। વૃંદા તે વનની કુંજલીમાં વહાલો થનક થનક। વૃંદાવન મુરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે। પ્રશ્ન નંબર 5, આપેલા સંવાદને પૂર્ણ કરો। ભગવાન, બેટા કેમ તો નિરાશ થઈને બેઠો છો? વિદ્યાર્થી, આજે શાળાએ મને બિલકુલ મજા ના આવી। ભગવાન, કેમ બેટા, શાળામાં શું થયું કે તું નિરાશ છે? વિદ્યાર્થી, મને અભ્યાસમાં રસ પડતો નથી પડતો। મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું। ભગવાન, તો અભ્યાસ ઉત્સાહથી કર તો ચોક્કસ સફળ થઈશ। વિદ્યાર્થી, પણ મને લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું। ભગવાન, ડર તો આપણે જે કામ નથી કર્યું તેનો લાગે છે, તો કાર્યનો આરંભ કર, ચોક્કસ સફળ થઈશ અને ડર પણ દૂર થશે। વિદ્યાર્થી, થેન્ક યુ ભગવાન, આપે મને સાચો માર્ગ બતાવ્યો। પ્રશ્ન નંબર 6, આપેલા ચિત્ર અને શબ્દને લક્ષમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ લખવાની છે। તો વૃંદાવન, તો વૃંદાવનમાં મોરલી વાગે છે। વૃંદા તે વનને માર્ગ જાતા। વૃંદા તે વનમાં રાસ રચાયો છે। મુખ પર મોરલી જે છે તે શોભે છે। પ્રશ્ન નંબર 7, કૃષ્ણને લગતું અન્ય ગીત મેળવીને લખો। તો છોટી છોટી ગૈયા છોટે છોટે ગ્વાલ, छोटा सो मेरो मदन गोपाल, आगे आगे गैया पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, काली काली गैया गोरे गोरे ग्वाल, श्याम वरण मेरो मदन गोपाल, छोटी छोटी लखोटी छोटे छोटे हाथ, बंसी बजाए मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। આપેલા ચિત્રના આધારે તમારે વર્ણ લખવાનું છે। તો સરસ મજાનું એ ચિત્ર શ્રી કૃષ્ણ ભગવાનનું આપ્યું છે મિત્રો, અને તેના આધારે આપણે અહીં લખીએ તો આપેલા ચિત્રમાં શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે અને તેની વાંસળીના સૂરે ગોપીઓ ખેલી બનીને રાસ રમી છે। ગાયો પણ જાણે રાસ રમી હોય તેમ ગોપીઓની સાથે ઘૂમી રહી છે। આકાશમાં ચંદ્ર શોભી રહ્યો છે, તેની ચાંદની ધરતી પર પથરાઈ રહી છે। કૃષ્ણએ માથે મોરપીંછ ધારણ કર્યું છે, ગળામાં માળાઓ પહેરી છે। મિત્રો, પ્રશ્ન નંબર 9, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે। વાગે છે રે વાગે છે પદમાં કરવામાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો। તો શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે। તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે। તેઓ દહીંના કર પણ માગે છે। વાગે છે રે વાગે છે પદમાં કરેલું કૃષ્ણના પહેરવેશનું વર્ણન લખો। તો શ્રી કૃષ્ણએ પીળા પીતાંબર, ઝરકસી જામા અને પીળા પટકો પહેર્યો। તેમણે કાને કુંડળ, મસ્તકે મુગટ પહેર્યો છે અને તેમના મુખ ઉપર
મુરલી જે છે તે શોભી રહી છે. શ્રી કૃષ્ણને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો શ્રી કૃષ્ણને કાનુડો, ગિરિધર, મુરલીધર, મધુસૂદન, કેશવ, ગોપાલ, માધવ, કનૈયો, લાલો વગેરે અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. મીરાબાઈ પદમાં દર્શાવેલ શ્રી કૃષ્ણના જે આભૂષણો છે તેના વિશે લખો. તો શ્રી કૃષ્ણના કાને કુંડળ, મસ્તકે મુગટ અને મુખ ઉપર મુરલી શોભે છે. પ્રશ્ન નંબર 5. આપેલા પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં લખો. તો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી. આ વૃંદાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે. એવા કયા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો? તો સંગીત વાગતું હોય ત્યારે ઘરમાં રસોઈ બનાવવી, ઘરની સફાઈ કરવી, વાસણ ધોવા, શાક સમારવું, મુસાફરી કરવી વગેરે જેવા કામો અમે કરી શકીએ છીએ. કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો, જેમ કે માખણ. તો કૃષ્ણને ગમતી બાબતમાં આવશે દધી, મુરલી, પીતાંબર, પટકો, પીંછું, મુગટ, ચરકસી જામો, ગાયો, રાસ વગેરે બાબતો ખૂબ ગમે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સ્વાધ્યાયન પોથી ભાગ 4નું સંપૂર્ણ તમે સોલ્યુશન મેળવી શકો છો. વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા વિદ્યાર્થી મિત્રો તમારા કક્ષામાં એટલે કે વર્ગમાં ભણી રહ્યા છે તેમના સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.